શ્રી વિઠ્ઠલેશનું સ્વરૂપ બહુ જ વિલક્ષણ છે. આપ પુરુષોત્તમ છે એના અનેક પ્રમાણ છે. એક કીર્તન પલ્લાનું બહુ પ્રસિદ્ધ છે અને ત્યાં ઠાકોરજી નવનીત પ્રિયાજી સ્વયં આ સાબિતી આપે છે. પલ્લાનું પદ છે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. નવનીત પ્રિયાજી પલ્લામાં ઝૂલી રહ્યા છે, પાલને ઝૂલે, અને શ્રી વિઠ્ઠલનાથ સેવ્ય અને સેવક સ્વરૂપનું પહેલા દર્શન કરાવે. પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગુસાઈજી ઝુલાવી રહ્યા છે. પછી શું થયું? નવનીત પ્રિયાજીએ શ્રી ગુસાઈજીનો હાથ પકડ્યો અને જોડે પલ્લામાં બોલાવી દીધા. કબહુ ક આપ સંગ મિલ ઝૂલે. હવે શ્રી ગુસાઈજી અને નવનીત પ્રિયાજી સાથે ઝૂલી રહ્યા છે, સંગ મિલ ઝૂલે. અને પછી કબહુ ક ઉતરી ઝુલાવે. પહેલા હાથ પકડીને ગુસાઈજીને સાથે પલ્લામાં પધરાવ્યા અને હવે નવનીત પ્રિયાજી પલ્લો ઝુલાવી રહ્યા છે. યેહી તેહી તેહી એહી કछु ન સંદેહ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. આગળ શું કહ્યું? ભોજન કરત થાલ એક ઝારી, દો મિલ ખાય ખવાવે હો. એક ઝારી. ઠાકોરજીને ભોગ ધરાવી, એ ભોગની થાળીમાં આપણે ન જમવું, ઠાકોરજીના પાત્ર છે. પણ અહીંયા શું છે જુઓ, એક સ્વરૂપ બતાવવા માટે, લીલા દ્વિજ તનુધારી બતાવવા માટે કે આપ એક જ સ્વરૂપ છે, પણ લીલા કરવા બે સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે. ભોજન કરત થાલ એક ઝારી, ભોજન કરવાનો ભોગનો થાળ પણ એક જ છે. દો મિલ ખાય ખવાવે. પહેલા સ્વામિની સ્વરૂપથી, ચંદ્રાવલીજી સ્વરૂપથી શ્રી ગુસાઈજી ઠાકોરજીને અરોગાવી રહ્યા છે. અને પછી ઠાકોરજી અરોગી લે, એ અરોગેનું અધરામૃત ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજી દો મિલ ખાય ખવાવે શ્રી ગુસાઈજીને અરોગાવી રહ્યા છે. દમલાજીના પ્રસંગનું સ્મરણ કરીએ, ચંદ્રાવલીજીનું સ્વરૂપનું ભાવ ત્યાં દર્શન થાય છે, લલિતાજીના સ્વરૂપનું ભાવ દર્શન થાય છે. વાર્તા પ્રસંગ પહેલામાં જ આવે છે કે કેવું સ્વરૂપની લીલા થઈ. ગુપ્ત મહારસ પ્રગટ જનાયો. કયો ગુપ્ત મહારસ? ગુપ્ત શું છે? ગુપ્ત હૃદયમાં બિરાજતું પ્રભુનું સ્વરૂપ છે. ત્યાં દમલાજીના પ્રસંગમાં આવ્યું, કનક કટોરા ભર, હસ હસ દૂધ પીવત નાથ, હસ હસ દૂધ પીવત નાથ. प्यारी पहले पीवे पाछे आप अघात, हस हस दूध पीवत नाथ. दूधनी कटोरी लईने આવ્યા
અને વિચાર થયો કે બંને યુગલ સ્વરૂપ બિરાજેલા છે, પહેલા કોણે આપ્યું? મનોરથ છે ઠાકોરજીને રોગાવાનો, અને ખબર છે ઠાકોરજીનો સ્વભાવ કેવો છે. ઠાકોરજીને અગર કટોરો આપીશું દૂધનો તો ઠાકોરજી પહેલા સ્વામીજીને અરોગાવશે, અને સ્વામીજીને અરોગાવવા માટે કટોરો આપીશું તો ઠાકોરજી અરોગશે. હવે ઠાકોરજી અરોગશે તો ઠાકોરજીના હૃદયમાં બિરાજતા સ્વામીજી અરોગશે, અને સ્વામીજીના હાથમાં કટોરો આપીશું, ઠાકોરજી અરોગશે, ને મૂળ રૂપે સ્વામીજીએ ગ્રહણ કર્યું. અને અગર કટોરો ઠાકોરજીના હાથમાં આપીએ તો ઠાકોરજી સ્વામીજીને અરોગાવશે, અને સ્વામીજીના હૃદયમાં બિરાજતા ઠાકોરજી અરોગશે. એટલે દૂધનો કટોરો લઈ જઈને લલિતાજીએ શ્રી સ્વામી ઠાકોરજીના હાથમાં આપી દીધો. આ માર્ગમાં ગુપ્ત મહારસ કયું છે? આવો અગર પ્રશ્ન થાય, ઘણા એવું સોચતા હશે કે આપણે ત્યાં શ્રી કૃષ્ણની જ ઉપાસના છે, ઠાકોરજીની સ્વામીજીની ઉપાસના નથી. આ ગુપ્ત મહારસ જે છે ને એ રસ સ્વરૂપ શ્રી સ્વામીજી જ છે. રસો વૈ સહજ એમની માટે કહેવાયું પરબ્રહ્મ. એ પરબ્રહ્મની જે રસાત્મક શક્તિ છે, જે આહ્લાદની શક્તિ છે, એનું નામ જ સ્વામિની છે. એ નામ જ શ્રી રાધિકાજીનું છે. શોભા, સૌંદર્ય, સામર્થ્ય ભગવાનનું જે છે બિરાજમાન છે એ સ્વામિની સ્વરૂપ છે. સ્વયં શક્તિ સ્વરૂપ આ સ્વામીજી છે. અને એટલે કહ્યું કે ગુપ્ત મહારસ પ્રગટ જનાવે. જે આપના અંતરની પ્રેમ હોય ને એ બંધ દરવાજે થાય, બંધ પડદે થાય, દુનિયાના દેખતા પ્રેમ ન થાય. એમ આ ગુપ્ત રસ છે, પ્રિયા પ્રીતમનો ભાવ છે. અને એ પ્રિયા પ્રીતમનો ભાવ અહીંયા પ્રગટ જનાવે. જે દૈવી જીવ છે એ દૈવી જીવ ઉપર કૃપા કરવા, એમને લીલા રસ દ્વારા એમના ચિત્તને લીલામાં આસક્ત કરવા માટે અહીંયા આ પ્રગટ લીલાનું દર્શન શ્રી ગોસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજી કરાવી રહ્યા છે. અને એટલે કહ્યું જગતી તલ ઉદ્ધાર કરવા. ઉદ્ધાર ક્યારે થશે? મન બદલાશે તો ઉદ્ધાર થશે, આચરણ બદલાશે તો ઉદ્ધાર થશે, દ્રષ્ટિ બદલાશે તો ઉદ્ધાર થશે, વ્યવહાર બદલાશે તો ઉદ્ધાર થશે. વાણી, વર્તન અને વ્યવહારમાં વિવેક, ધૈર્ય અને આશ્રય આવશે તો ઉદ્ધાર થશે. અને ઉદ્ધાર કરવા માટે જ આપનું આ ભૂતલ ઉપર, જગતી તલ ઉપર પ્રાગટ્ય થયું છે. આ અભિપ્રાયને અહીંયા શ્રી ચિત્ત સ્વામી પ્રગટ કરી રહ્યા છે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કર ગાવે. નિગમ એક કર, વેદ જેમને એક સ્વરૂપ બતાવે છે એવા શ્રી ગુસાઈજી અને શ્રી પ્રભુ, એવા શ્રી ગુસાઈજીનું આ દિવ્ય સ્વરૂપ કાલે ઓર વિસ્તારથી આપણે એનું ચિંતન કરીશું. 8:45 સુધીનો સમય મને કહેવામાં આવ્યો હતો, 8:45 થયા છે. આગળનો ક્રમ પણ બધો છે. પાછું આપણે અહીંયા જે વૈષ્ણવ યુવા સંગઠન વાડીનું યશોગાથા જે આખી અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે એનું દર્શન પણ કરવાનું છે. આગળનું આરતી આદિનું ક્રમ છે. અને ભજન આપણે ખૂબ કર્યું, ભોજનમાં પણ બધાને વિલંબ થશે, એટલે એનું વધારે વિસ્તાર આપણે કાલે પ્રથમ આખ્યાનનું કરીશું. આજે બીજા કડવા સુધી આપણે પહેલા કડવાને આજે આપણે પૂરું કર્યું છે. બીજું હવે કાલે આપણે લઈશું. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનું ધારી, એનું વર્ણન કાલના સત્રમાં સત્સંગમાં આપણે સૌ સવિસ્તાર કરીને આનંદકંદ પ્રભુ શ્રી કૃષ્ણને જે જગતી તલ ઉપર પ્રગટ થયા, શ્રી ગુસાઈજી સ્વરૂપે, વિઠ્ઠલેશ સ્વરૂપે, શ્રી વલ્લભ સ્વરૂપે, એમને આપણે આપણા ઉર અંતરના હૃદયના તલ પર, હૃદય પટલ પર આપણે આ ત્રિદિવસીય સત્સંગ દ્વારા પ્રગટાવવાના છે, પધરાવવાના છે, બિરાજમાન કરવાના છે. અને ઉત્સાહ સાથે શ્રી વલ્લભના પ્રાગટ્ય ઉત્સવને આપણે સૌએ ઉજવવાનો છે. તો એવા ભાવ સાથે વધુ વિસ્તાર ન કરતા શ્રી વિઠ્ઠલવરના ચરણોમાં વંદન કરી અને આજના શબ્દ પુષ્પોને એ આનંદકંદ પ્રભુને સમર્પિત કરી હું શબ્દોને વિરામ આપું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલ શ્રી વલ્લભાધીશ કી. સુંદર ગોપાલમ ઉરવનમાલમ નયન વિશાલમ દુઃખહરમ વૃંદાવન ચંદ્રમ આનંદકંદમ પરમાનંદમ હરનિધરમ વલ્લભધન શ્યામમ પૂર્ણકામમ અદ્યభిరామం ప్రియకరం భజనం
સ્વામીની